નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ। આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે જ્યારે ઘરમાં ભગવાનનો વાસ હોય છે ત્યારે તમને આવા કંઈક સંકેતો મળે છે। મિત્રો, જો તમને દરરોજ સવારે આ સંકેતો મળે છે તો તમારે સમજવું જોઈએ કે ભગવાન તમારા ઘરમાં પહેલાથી જ નિવાસ કરી ચૂક્યા છે। તે સંકેતો શું છે? આજે આપણે આ વિશે વાત કરીશું। ભગવાનને પ્રસન્ન કરવા માટે લોકો ઘણી પ્રાર્થના અને ઉપવાસ કરે છે। સવાર સાંજ દીવા પ્રગટાવવાથી લઈને ભગવાનને ભોજન અર્પણ કરવા સુધી, જેથી ભગવાનના આશીર્વાદ બની રહે અને જીવનમાં તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે। આપણે બધા જાણીએ છીએ કે ભગવાનની પૂજા અને પ્રાર્થના કરવાથી તે આપણાથી પ્રસન્ન થાય છે, પરંતુ શું તમે જાણો છો કે તે આપણને આ વિશે સંકેતો પણ આપે છે? ચાલો જાણીએ આ સંકેતો વિશે જે તમને ભગવાનની વિશેષ કૃપાના કેટલાક સંકેતો જણાવે છે। મિત્રો, તમારી સાથે ઘણી વખત એવું બન્યું હશે કે જ્યારે તમારું કોઈ કાર્ય કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થાય છે, ત્યારે આ કાર્યો પૂર્ણ થવા પર એવું લાગે છે કે કોઈ દૈવી આશીર્વાદ વરસી રહ્યા છે। આવી સ્થિતિમાં વ્યક્તિ હંમેશા ખુશ રહે છે અને હંમેશા સકારાત્મકતાનો અનુભવ કરે છે। મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે। આ બધું સમયના ચક્રને કારણે થાય છે। સમય કરતાં વધુ મજબૂત કંઈ નથી। તમારા જીવનમાં તમે એક વ્યક્તિને રાજા બનાવ્યો છે। તમે રંગ અને રંગથી રાજા બનતા પણ જોયા હશે। જ્યારે પણ તમારા જીવનમાં કોઈ મોટો ફેરફાર થવાનો હોય છે, ત્યારે આવા મોટા ફેરફારો પહેલા તમને ભગવાન તરફથી આવા સંકેતો મળે છે કે ભગવાને આવનારા સમયમાં તમારા માટે કંઈક સારું આયોજન કર્યું છે। ચાલો જાણીએ કે સારા સમયના આગમન પહેલા ભગવાન જે ખાસ સંકેતો આપે છે। પરંતુ પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ। તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડીયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય। અને હા મિત્રો, વિડીયોને એક સુંદર લાઇક આપો અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં અને વિડીયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે। અને હા પ્રિય મિત્રો, જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, તે અમારું કામ છે। હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે। પણ મિત્રો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે। આ વિડીયોને અંત સુધી જોયા પછી તમારે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં। બાકી તમારી ઈચ્છા છે, તમે પોતે ખૂબ સમજદાર છો। તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વિડીયોને શરૂ કરીએ। નંબર 1, બ્રહ્મ મુહૂર્તમાં જાગવું। ઘણા લોકો એવા છે જેમની આંખો નિયમિતપણે જાગતા પહેલા ખુલે છે। જો તમે જોઈ શકો છો કે તમે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે જાગી રહ્યા છો, તો તમારા જીવનમાં એક મોટો ફેરફાર આવવાનો છે, એટલે કે તમે જીવનમાં સાચો રસ્તો શોધવાના છો। તેથી તમારે અગાઉથી ખ્યાલ રાખવો જોઈએ કે તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે। નંબર 2, અચાનક ખુશ થવું। ઘણીવાર તમે જોયું હશે કે તમને અચાનક ખુશ થવાનું મન થાય છે। તમારે તેનો અર્થ સમજવો જોઈએ। ભગવાન તમને કેટલાક સારા સંકેતો આપી રહ્યા છે। જેમ તમે હમણાં ખુશ અનુભવો છો તેમ ભગવાન ટૂંક સમયમાં તમારા જીવનમાં આનંદની ક્ષણો લાવશે। જેમ જેમ તમે ખુશીનો અનુભવ કરશો,
તેમ તેમ તમારા જીવનમાં અનુભવેલા બધા દુઃખનો ટૂંક સમયમાં અંત આવશે. આવા સમયે તમારું મન ખુશ થઈ જાય છે. નંબર 3. ક્યારેક પૂજા દરમિયાન મૂર્તિ પરથી ફૂલ પડી જાય છે. આનો અર્થ એ છે કે તમારી પૂજા સફળ થઈ છે અને ભગવાન તમારાથી પ્રસન્ન છે. આનો અર્થ એ છે કે તમારી ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે. ફૂલ પડવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ પણ છે કે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે. આ ફૂલને લાલ કપડામાં બાંધો અને તેને તમારી તિજોરીમાં રાખો. આ ખાતરી કરશે કે તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં રહે. નંબર 4. ઘુવડ જોવું શુભ છે. હિન્દુ ધર્મમાં ઘુવડને ખૂબ જ મહત્વપૂર્ણ દરજ્જો આપવામાં આવે છે. ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. તેથી જો તમે ક્યાંક ઘુવડ જુઓ છો તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જો તમને અચાનક ક્યાંક ઘુવડ દેખાય તો સમજો કે દેવી લક્ષ્મી ટૂંક સમયમાં તમારા ઘરમાં આવી રહી છે. નંબર 5. પુરુષોમાં શરીરના ભાગો, ખાસ કરીને જમણા શરીરનો ભાગ, મચકોડવો. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે, પછી ભલે તે જમણી આંખ હોય કે જમણો હાથ. આ સૂચવે છે કે તમારી શક્તિ વધવાની છે. તેનાથી વિપરીત, જો સ્ત્રીઓમાં શરીરનો ડાબો ભાગ મચકોડતો હોય તો તે એક સારો સંકેત છે. સ્ત્રીઓમાં ડાબો ભાગ મચકોડવો એ એક શુભ શુકન માનવામાં આવે છે અને પુરુષોમાં જમણી બાજુ મચકોડવો એ એક શુભ સંકેત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીના આગમન સમયે દીવાઓનો પ્રકાશ વધુ તેજસ્વી બને છે. જો તમારા પ્રાર્થના ખંડમાં દીવાઓનો પ્રકાશ અચાનક વધી જાય તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે. નંબર 6. સુગંધિત વાતાવરણનો અહેસાસ. જો તમને ક્યારેક કોઈ નજીકમાં લાગે છે અથવા કોઈ દેખીતા કારણ વગર તમારી આસપાસ સુગંધ દેખાય છે તો સમજો કે અલૌકિક શક્તિઓ તમારી મદદ કરવા માટે તમારી આસપાસ છે. જો તમે પ્રાર્થના કરી રહ્યા છો અને અચાનક સુખદ પવન કે પ્રકાશ અનુભવો છો અને તમારા શરીરમાં ધ્રુજારી દોડી જાય છે, જેમ કે આ પહેલાં ક્યારેય બન્યું નથી, તો સમજો કે દેવી કે દેવતા તમારાથી પ્રસન્ન છે. નંબર 7. જો તમને અચાનક તેજસ્વી પ્રકાશનો કિરણ દેખાય જેની તમે કલ્પના પણ ન કરી શકો અથવા તમને અચાનક મધુર સંગીત સંભળાય અને તમે આશ્ચર્યચકિત થઈ જાઓ. જો અહીં કોઈ સંગીત વાગતું નથી છતાં તે તમારા કાનમાં સીટી જેવું લાગે છે તો તમારે સમજવું જોઈએ કે તમે દૈવી શક્તિની હાજરીમાં છો. આવું ઘણીવાર એવા લોકો સાથે થાય છે જેઓ સતત તેમના ઇષ્ટદેવના મંત્રનો જાપ કરતા હોય છે અને આ ઉપરાંત તમે રાત્રે ગાઢ ઊંઘમાં છો. તમને લાગે છે કે કોઈએ તમને ફોન કર્યો છે અને તમે અચાનક જાગી જાઓ છો. પરંતુ પછી તમને ખ્યાલ આવે છે કે ત્યાં કોઈ નથી, પરંતુ અવાજ સ્પષ્ટ હતો. જો તમારી સાથે આવું વારંવાર થાય છે તો સમજો કે તમને કોઈ અલૌકિક શક્તિનો આશીર્વાદ મળ્યો છે. આવી સ્થિતિમાં તમારે ભગવાન હનુમાનનું ધ્યાન કરવું જોઈએ. નંબર 8. સપનામાં મંત્રો સાંભળવા. જો તમે તમારા સપનામાં રામ રામ જેવા મંત્રો સાંભળો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમને તે મંત્રનો પડઘો સંભળાય છે તો તે પણ એક સકારાત્મક બાબત છે. તમારા સપનામાં મંત્રો, ઘંટ અથવા શંખનો અવાજ સાંભળવો એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. નંબર 9. શાસ્ત્રો અનુસાર પૂજા દરમિયાન ઘરે મહેમાનનું આગમન પણ ભગવાનના આશીર્વાદ દર્શાવે છે. જો તે મહેમાન ભેટ લઈને આવે છે તો સમજો કે તમારી ઈચ્છા ચોક્કસપણે પૂર્ણ થશે. એવું કહેવાય છે કે જો પૂજા પહેલા ધૂપદાન ન પ્રગટાવવામાં આવે અને ઘરમાં સુગંધ ફેલાય તો તે પણ એક સંકેત છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે. વધુમાં, જો પૂજા દરમિયાન સળગાવેલા ધૂપ અથવા ધૂપનો ધુમાડો સીધો ભગવાન તરફ જાય છે તો તે પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે.
નંબર 10 જો તમને રાત્રે ઊંઘતી વખતે વારંવાર સપના આવે અને તમારા સપનામાં ભગવાનનો મંદિર મૂર્તિ કે ફોટો દેખાય તો તેનો અર્થ એ છે કે ભગવાનના આશીર્વાદ તમારા પર છે. ક્યારેક તમે કંઈક ખરીદવા માટે આગળ વધો છો પરંતુ તે કરતી વખતે તમને તેના વિશે થોડી શંકા થાય છે. બધું બરાબર થયા પછી પણ કંઈક એવું બને છે જે તમને તે નિર્ણય લેતા અટકાવે છે. એવું માનવામાં આવે છે કે તમને કોઈ દેવીના આશીર્વાદ મળે છે. નંબર 11 ભગવાનના આશીર્વાદ પામેલા લોકો પછી ભલે તે અમીર હોય કે ગરીબ દરેક જગ્યાએ માનસન્માન પામે છે. જો કોઈ ઓછું કામ કર્યા પછી પણ સફળતા મેળવે છે તો તે ભગવાનની કૃપાની નિશાની છે. ભગવાન તેમને બધી મુશ્કેલીઓથી બચાવે છે. જે લોકો પર ભગવાન પ્રસન્ન હોય છે તેઓ દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે. તેમના જીવનમાં ગમે તેટલા દુઃખનો સામનો કરવો પડે તેઓ હંમેશા ખુશ રહે છે. તેઓ ક્યારે કોઈ સમસ્યાથી ડરતા નથી અને દરેક મુશ્કેલીને સરળતાથી દૂર કરે છે. નંબર 12 દેવી લક્ષ્મી સ્વચ્છતાને પ્રેમ કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જે ઘરોમાં નિયમિત સફાઈ કરવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. લક્ષ્મી તમારા ઘરમાં ચોક્કસ આવશે. જો તમારું ઘર હંમેશા સ્વચ્છ હોય તો દેવી લક્ષ્મી ત્યાં ચોક્કસ નિવાસ કરશે. વધુમાં દેવી લક્ષ્મીને ઝાડુ ખૂબ ગમે છે. જો તમે સવારે ક્યાંક મુસાફરી કરી રહ્યા હોવ અને કોઈને જમીન સાફ કરતા જુઓ તો તે ખૂબ જ શુભ છે. આનો અર્થ એ છે કે દેવી લક્ષ્મીના આશીર્વાદ ટૂંક સમયમાં તમારા પર વરસશે. નંબર 13 દેવું ચૂકવવું તમે કદાચ દેવામાં ડૂબેલા હશો અને અચાનક કોઈ રસ્તો શોધી કાઢ્યો હશે. આ ભગવાન તરફથી એક સકારાત્મક સંકેત છે. અથવા જો નાણાકીય વ્યવહારમાં તમારા પક્ષમાં નિર્ણય આવે છે તો આનો અર્થ તમારા જીવન માટે સારા નસીબનો પણ છે. સંપત્તિના અનેક સ્ત્રોત બનાવવા એ પણ ભગવાન તરફથી એક સંકેત છે. આ સૂચવે છે કે જીવનમાં નાણાકીય સમસ્યાઓનો અંત આવવાનો છે અને સંપત્તિ ઝડપથી આવશે. નંબર 14 ખાવાની આદતોમાં ફેરફાર જે પણ ઘરમાં દેવી લક્ષ્મી આવે છે ત્યાં લોકોની ખાવાની આદતો બદલાવા લાગે છે. એવું કહેવાય છે કે આવા ઘરોના લોકોને ભૂખ ઓછી લાગે છે. નોંધનીય છે કે ઓછું ખાવાનું પણ પૂરતું લાગે છે. વધુમાં આવા ઘરોના લોકો માંસથી પણ દૂર રહે છે. નંબર 15 જો તમે તમારા સ્વપ્નમાં ખાડાવાળો સાપ જુઓ છો તો સમજો કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં સંપત્તિનો વરસાદ કરવા જઈ રહી છે. આ ઉપરાંત જો તમે તમારા ઘરના આંગણામાં કાળી કીડીઓ આવીને કંઈક ખાતા જુઓ છો તો તે શુભ માનવામાં આવે છે. કાળી કીડીઓનું આગમન એટલે કે દેવી લક્ષ્મી આવવાની છે અને જો કોઈ પક્ષી તમારા ઘરના કોઈ પણ ખૂણામાં માળો બનાવે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ તમારા ઘરમાં દેવી લક્ષ્મીના આગમનનું પ્રતીક છે. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, જો તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.